નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અવારનવાર રાજ્યની ભાજપ સરકાર ગ્રામીણ વિકાસના અને રોડ રસ્તામાં થઈ રહેલા કામોના વિકાસના વાયદાઓની વણથંભી યાત્રાઓ કાઢતા હોય છે અને તેના વખાણ પણ કરતા હોય છે। પરંતુ આપ જે આ દૃશ્ય આપની સામે છે તે દૃશ્ય અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિદ્યાનગર ગામનું છે કે જ્યાં 10 થી 12 ગામોને જોડતો રોડ આવેલ છે। સાંગાબાબા ગૌશાળી પાસે પુલ 10 થી 11 મહિનાથી તૂટેલી હાલતમાં એક પુલ છે અને તેનું ડાયવર્ઝન પણ આશ્ચર્યજનક રીતે ડેમની પુલ પરથી 2 કિલોમીટર સુધી આપવામાં આવેલ છે અને આ ગામ તત્કાલીન કૃષિમંત્રી શ્રી વી વઘાસિયાનું ગામ છે। આ ગામના રોડ રસ્તાઓ ખૂબ જ જર્જરિત અને ખરાબ હાલતમાં હોય છે, જેનાથી 10 થી 12 ગામના લોકોને ખૂબ જ ખરાબ હાલતમાં આનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ તત્કાલીન ભાજપ સરકાર દ્વારા આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે। ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા અવારનવાર ગ્રામ્ય વિસ્તારોની અંદર લાખો રૂપિયાના વિકાસ કાર્યો કરતા હોય છે અને તેનું ખાતમુહૂર્ત પણ કરતા હોય છે। ત્યારે આ વિસ્તારના લોકો હવે સવાલ કરી રહ્યા છે કે શું ધારાસભ્યશ્રીને હવે આ સમગ્ર બાબતથી અજાણ છે કે પછી આ કામમાં કરવા માટે પણ તેને કોઈ યોગ્ય મુહૂર્તની રાહ જોઈ રહ્યા છે કે પછી ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે, તેવો સવાલ પણ લોકો કરી રહ્યા છે। કારણ કે ધારાસભ્યશ્રી અવારનવાર ભાજપના વિકાસની યાત્રાઓને અવારનવાર પોતાના જાહેર પ્રવચનમાં વખાણ કરતા હોય છે અને ગ્રામીણ વિકાસના પણ દુહાઈ દેતા હોય છે। ત્યારે હવે આ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે શું ધારાસભ્ય શ્રી મહેશ કસવાળા હવે આ સમગ્ર કામ અંગે કોઈ યોગ્ય મુહૂર્ત કઢવશે કે પછી આ અંગે કોઈ યોગ્ય મુહૂર્તની રાહ જોઈ રહ્યા છે, તેવો સવાલ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે। પરંતુ હાલમાં તો આ વિસ્તારના લોકોને આ પ્રશ્ન લઈને ભારે સમસ્યાઓનો અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ પુલ અતિ જર્જરિત અવસ્થામાં છે અને ભવિષ્યમાં આમાં કોઈ દુર્ઘટના થશે તો તેની જવાબદારી કોણ લેશે, તેવો સવાલ પણ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે લોકશાહીની અંદર વિકાસના વાયદા કરનારો આ વિકાસવાદીઓ હવે આ વિસ્તારનો વિકાસ અને આ વિસ્તારના કામો ક્યારે કરશે તે તો આવનારો સમય કહેશે। પરંતુ ચોક્કસપણે લોકશાહીની અંદર આવા નાના પ્રશ્ને પણ જો લોકોને અવારનવાર નિવેદનો કરી અને આવેદનો આપવા પડતા હોય તો તે ખરેખર લોકશાહી માટે કરુણાસભર બાબત કહી શકાય। ત્યારે જોવું રહ્યું કે હવે આ પુલ અને રોડ રસ્તાનો પ્રશ્ન હવે ધારાસભ્ય શ્રી કેટલી ઝડપથી ઉકેલે છે તે તો આવનારો સમય કહેશે। પરંતુ હાલમાં તો આ પ્રશ્ન લઈને લોકો ભારે આક્રોશ સેવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।